તો આ તરફ સમાચારો પર નજર કરીએ તો ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર રાજકારણ ગરમાયું છે। ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી શોએબ શેખે તે નિવેદન પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જનતાએ આપેલી હાર ગ્યાસુદ્દીન સહન નથી કરી શકતા। ગ્યાસુદ્દીનનું માનસિક સંતુલન બગડી ગયું છે। કચ્છ રાપર જઈ મુસ્લિમ સમાજની વાત કરે તે કેટલું યોગ્ય? દરેક સમાજના લોકો, મુસ્લિમ સમાજના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા જોઈએ। સમાજમાં સેવા કરવા માટે, સમાજમાં સરકારના રાજકીય અને સામાજિક લાભ સમાજ સુધી પહોંચે તે માટે દરેક સમાજના લોકો દરેક પક્ષમાં હોવા જોઈએ। એના માટે આવી રીતના વેરઝેરવાળી ભેદભાવવાળી વાત હોવી જ ન જોઈએ। ભાઈ હિન્દુ સમાજના જે લોકો છે, અમારા મોટા ભાઈ છે, તો મોટા ભાઈને ક્યારે કઈ તકલીફ પડી અને તમે કઈ તકલીફમાં જઈને ઊભા રહ્યા એવો એક પણ દાખલો ગ્યાસુદ્દીનભાઈ મને બતાડે તો હું એમની સાથે તમે કહો ત્યાં ડિબેટ કરવા માટે તૈયાર છું। તો આ તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને ભાજપ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે ભાજપ ચૂંટણી બાદ કિન્નાખોરી રાખે છે। રબારી સમાજમાં મકાનો તોડી પાડવામાં આવ્યા, દ્વારકા સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું। સરમુખત્યાર શાહી હોય તેવું વાતાવરણ ઊભું કર્યું છે ભાજપે। મતદારોને ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ચૂંટણીઓ હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપે, બધાને લોભામણી જાહેરાતો કરે, ઘરનું ઘર બનાવી આપવાના સ્વપ્ન બતાવે અને ચૂંટણી પતી જાય પછી કિન્નાખોરીનું શાસન થાય છે। રાજકીય કાવા દાવાઓ થાય છે, રાજકીય હરીફોને, પક્ષોને, એના ટેકેદારોને હેરાન પરેશાન કરવાના પ્રયત્નો થાય છે। આપણે બધાએ જોયું કે અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય એની પર કેવી રીતે બુલડોઝર ફેરવ્યા। અમદાવાદમાં કેશવપુરા હોય જ્યાં ઠાકોર સમાજના લોકો છે, અંબાજીમાં છે, દ્વારકામાં છે, આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ગરીબ લોકો વસે છે એના મકાનો પર, એના ઘરો પર બુલડોઝર ફેરવીને એક સરમુખત્યાર શાહીનું શાસન ગુજરાતમાં હોય એવો ભય ઊભો કરવાનો પ્રયત્ન થયો। તો આ તરફ ખેડા કેમિકલ કાંડ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ નિવેદન આપ્યું। અમિત ચાવડાએ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, ભાજપના શાસનમાં હપ્તાખોરીનું રાજ ચાલે છે। ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે, યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે। રાજકીય નેતાના કારણે બધું ગોઠવાયેલું છે તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું અને કહ્યું અગાઉ પણ ઝેરી કેમિકલથી મૃત્યુ થયા હતા, લઠ્ઠાકાંડ નથી તેવી વાતો કરવામાં આવી રહી છે। આ ગાંધીનું ગુજરાત છે, દારૂબંધીનો કાયદો છે, પણ છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરીનું શાસન ચાલે છે, જે રીતે પોલીસ હોય, પ્રશાસન હોય કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત હોય, જે રીતે હપ્તાઓ છે ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે, એના કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ગલીએ ગલીએ યુવાધન આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે। નડિયાદ શહેર એવું છે કે જ્યાં વારંવાર એક જ રાજકીય નેતાના પીઠબળથી પોલીસ અધિકારીઓની નિમણૂક થાય છે। વર્ષો સુધી પોલીસ અધિકારીઓની બદલી પણ નથી થતી, કારણ કે ત્યાં આખું દારૂનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક ગોઠવાયેલું છે અને હપ્તા નિયમિત નડિયાદથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે। તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે। તો રાજકીય પાર્ટીઓનો પ્રચાર પણ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। તો બીજી તરફ વોર્ડ નંબર 9માં પૂર્વ મેયરના વિસ્તારમાં જ પ્રાથમિક સુવિધાના અભાવથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। વર્ષ અમારા વિસ્તારના જે મેયર રહ્યા છે, બરાબર, પહેલાં 2.5 વર્ષ ધીરુભાઈ ગોયલ રહ્યા હતા, એ પછીના 2.5 વર્ષ મોહનભાઈ પરમાર રહ્યા, 2 વોર્ડ નંબર 9ના જ મેયર હતા, બરાબર। હજી સુધીમાં અમને કોઈ પ્રાથમિક સુવિધા મળેલી નથી, બરાબર। રોડ છે, ગટરના કામ છે, રોડ ખોદેલા છે, કોઈ પણ ત્યાં કોઈ ઓફિસે અમારા કોઈ નાની વ્યક્તિ જઈને ક્યાં લાઇટોના પ્રશ્ન હોય। મારા વિસ્તારની અંદર જંગલ વિસ્તાર પણ આવે છે, જાનવરોનો ત્રાસ છે। અમે પાછળની ગલીમાં રહીએ છીએ અને અમારે મેન તો વસ્તુ છે કે અમારે પાણીની પ્રોબ્લેમ છે, મેન વસ્તુ છે કે અમારે ગટરની પ્રોબ્લેમ છે અને રોડ અને મેન ખાસ અમારે કોઈ પણ રિક્ષા આવી હોય, કોઈ બીમાર હોય તો ત્યાં કોઈ મુશ્કેલી પડે છે, રિક્ષા પણ આવી નથી શકતી। તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો ખેડામાં નડિયાદ શહેરની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે। સગા ફુવાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું।
અને દુષ્કર્મ આચરનાર હેવાન 5 સંતાનોનો પિતા પણ છે. તે 5 સંતાનોનો પિતા તે ફુવાએ સગી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું. તે 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહી છે. તે હેવાન પિતા 5 સંતાનોનો પિતા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે. જી કરુણેશ, શું છે સમગ્ર માહિતી? સમગ્ર જે ઘટના છે નડિયાદ શહેરની ઘટના છે, જ્યાં નડિયાદ શહેરની અંદર જ એક સગીરા ઉપર શારીરિક અત્યાચારનો મામલો સામે આવ્યો છે. શારીરિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. આ દુષ્કર્મ ગુજારનાર અન્ય બીજું કોઈ નહીં પરંતુ જે સગીરા હતી એ સગીરાનો સગો ફુવો જ છે અને તેના દ્વારા આ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એટલે કે બનેવીએ શાળાની દીકરી પર જ નજર ખરાબ કરી હોય અને તેને શિકાર બનાવી હોય તે પ્રકારનો આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બીજી એક વાત એ પણ છે કે આ જે દુષ્કર્મ આચરનાર હેવાન છે એ 5 સંતાનોનો પિતા છે. રાજકોટ તરફ લઈ જઈને અનેક વાર આ સગીરા ઉપર દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો અને આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે સગીરાના પરિવાર દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી જે દુષ્કર્મ આચરનાર હેવાન ફુવા છે તેને હાલ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેને હાલ મેડિકલ ટેસ્ટ માટે ટેસ્ટની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલ ફરિયાદ દાખલ કરવાની પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર કરુણેશ. તો આ તરફ અમદાવાદમાં સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું અને અંગત પળોનો વિડીયો પણ રેકોર્ડ કરી સગીરાને બ્લેકમેલ કરવામાં આવી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 90,000 પણ યુવકે પડાવ્યા. પ્રેમી સહિત 4 વિરુદ્ધ ખાડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. સગીરા પર દુષ્કર્મ આચર્યું અને અંગત પળોનો વિડીયો પણ ઉતાર્યો અને તે વિડીયોને વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેલ કરવામાં આવી અને 90,000 રૂપિયા પણ પડાવ્યા. ત્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ દ્વારકાના ખીરસરામાં 3 મહિના અગાઉ થયેલી લૂંટનો કલ્યાણપુર પોલીસે ભેદ ઉકેલ્યો છે. સોનાના જે દાગીનાની લૂંટ થઈ હતી, સોનાના વેઢલાની લૂંટ ચલાવી ફરાર થયેલ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. દ્વારકા પોલીસે આ કાર્યવાહી કરી છે અને કલ્યાણપુર પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે. સોનાના વેઢલા ચોરી જે આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા, જે તસ્કરો ફરાર થયા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે. ખીરસરામાં 3 મહિના અગાઉ આ લૂંટ કરવામાં આવી હતી અને 3 મહિના બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. વૃદ્ધ મહિલા છે, તેમના ઘરેથી આરોપીઓ દ્વારા લૂંટ રચવામાં આવી હતી. અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજવી સાહેબ તથા એમનો સર્વેલન્સનો સ્ટાફ તથા અન્ય સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોના નેટવર્કના મદદથી 3 આરોપી જે છે એમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. બંધુઓની હત્યાના આરોપમાં વિજય અને છોટુ શંકરની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. રાજકોટ પોલીસે આ કાર્યવાહી કરી છે. જૈન બંધુઓની હત્યા કરવામાં આવી હતી, તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. રાણીપના રત્નદીપ એપાર્ટમેન્ટમાં જે તત્વોએ આતંક મચાવ્યો હતો તે તત્વોની ધરપકડ કરવામાં આવી છે. અજય રાવણ નામના યુવક સાથે મારામારી કરી હતી અને ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોન્ટુ ઠાકોર, મિલન ઠાકોર સહિત 5 સામે ગુનો નોંધાયો હતો અને જે અસામાજિક તત્વો હતા જેમણે મારામારી કરી હતી તેને અમદાવાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના સયાજીપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. 13 તોલા દાગીના અને 8 લાખ રોકડની ચોરી કરી હતી. સેવાકુંજ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બાઇક પર આવેલ 3 ચોર સીસીટીવીમાં કેદ પણ થયા હતા. પરિવાર લગ્નમાં ગયો હતો અને તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કરી નાખ્યો. તસ્કરો ઘરમાં લાગેલા સીસીટીવીનું DVR પણ ચોરીને ફરાર થઈ ચૂક્યા હતા. ત્યારે પ્રદીપ પરમારે કપુરાઈ પોલીસ મથકે વધુ ફરિયાદ નોંધાવી છે. પરિવાર લગ્નમાં ગયો હતો અને તસ્કરો ઘરે આવીને ચોરી કરી ફરાર થઈ ચૂક્યા.
તો આ તરફ જૂનાગઢમાં પીઆઈ પર હુમલો કરનારનું સરઘસ નીકાળવામાં આવ્યું. કુખ્યાત બુટલેગર લખન ચાવડાનું સરઘસ કાઢવામાં આવ્યું અને 3 અજાણ્યા શખ્સોનું પણ પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીએ પીઆઈ પર હુમલો કર્યો હતો અને તેની સાથે અન્ય 3 આરોપીઓનું પણ સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે આ કાર્યવાહી કરી અને લોકોએ પોલીસની આ કાર્યવાહીને બિરદાવી છે. તો 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જૂનાગઢમાં પીઆઈ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. તો આ તરફ મહાકુંભના અવસરે પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા વિશ્વગુરુ પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇસ્કોનના સ્થાપક સ્વામી પ્રભુપાદને વિશ્વગુરુના બિરુદથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ નિરંજની પીઠાધીશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી, આચાર્ય મહામંડલેશ્વર અવધૂત અરુણ ગિરી, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.